યુદ્ધની અસર બહેનોના ચૂલા સુધી પહોંચી ગઈ છે ત્યારે જે વાત કરવામાં આવે, જે વાંસદા ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલ દ્વારા જે વલસાડ, નવસારી અને ડાંગમાં જે બહેનોને નિર્ધૂમ ચૂલાનું જ્યારે વિતરણ કરવામાં આવ્યું હતું, 2 લાખ કરતાં વધારે જે ચૂલાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે આજે આશીર્વાદરૂપ સાબિત થયું છે. કેટલાક ઘરે જે ચૂલા છે એક ખૂણામાં ધૂળ પણ ખાતા હશે, પણ આજે એ ચૂલાનો ઉપયોગ થઈ રહ્યો છે કારણ કે ગેસની અછત વર્તાઈ છે અને લોકો ગેસ માટે લાંબી કતાર લાઈનોમાં ઊભા છે, છતાં પણ ગેસ મળતો નથી. નમસ્કાર, ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે મનીષ ઢોળિયા. જ્યારે યુદ્ધની અસર જ્યારે બહેનોના ચૂલા સુધી પહોંચી ગઈ છે, હવે જ્યારે બહેનોને રાંધવા માટે, રસોડા માટે જ્યારે તકલીફ પડી રહી છે ગેસની અછતના લઈને, ત્યારે જે આનંદ પટેલ દ્વારા જે નિર્ધૂમ ચૂલાનું વિતરણ કરવામાં આવ્યું હતું એ આજે આશીર્વાદરૂપ સાબિત થયું છે. કેટલીક જગ્યાએ જ્યારે એ ચૂલા જ્યારે ઉપયોગ કરવામાં નથી આવ્યા, ખૂણામાં ધૂળ ખાતા હશે, પણ આજે એ ચૂલાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે એ જે ચૂલો છે એ આશીર્વાદરૂપ સાબિત થયો છે અને જે ચૂલા ઓછામાં ઓછા 2 લાખ કરતાં પણ વધારે લોકોને એ વિતરણ કરવામાં આવ્યું હતું. અને એ જે ચૂલાની ખાસિયત છે એમાં ઓછા લાકડાથી સારી રસોઈ બને અને એ જે ચૂલા પર 120 કિલો વજન પરનો જે ખમી શકે એવો એ ચૂલો છે. ત્યારે કેટલીક જગ્યા હજુ પણ જે બહેનો જે એનો ઉપયોગ કરી રહી છે એના દ્રશ્યો જોઈશું અને એ જે બહેનો છે જે રસોઈ બનાવતી એ પણ જોઈશું અને એ જે બહેનોએ ચૂલાના લઈને અને એના સ્વાદના લઈને શું કીધું એ પણ જોઈશું. અને જે એ ચૂલાનું વિતરણ કરવામાં આવ્યું હતું આનંદ પટેલ દ્વારા, આનંદ પટેલે પણ એ જે ચૂલાના લઈને અને હાલમાં જે ગેસની અછત વર્તાઈ છે એના લઈને શું કીધું એ પણ જોઈએ.
સવિતાબેન નાથુભાઈ પટેલ. આ ચૂલો આનંદભાઈ આપ્યો એ મહત્વના સારું એમ, એટલે આજ અમે વાપરીએ. રસોઈ બી સારી લાગે, આજ જરૂરી છે એમ. ગેસનું બી કંઈ પેલું નહીં, લાકડા બી ઓછા વપરાય, પેલામાં વધારે વપરાય એમ. એટલે આજ અમે વાપરીએ. હું ઇન્દુબેન નિલેશભાઈ પટેલ. હું સારી રીતે ચૂલા પર રસોઈ બનાવી શકું છું, શાક રોટલા. અમને આજે ગેસ બી મળતો નથી. અમને આનંદભાઈએ ચૂલા આપેલા તે આજે સારી રીતે ઉપયોગમાં આવે છે. મારું નામ અનિલ કુમાર રામભાઈ પટેલ. હું માજી સરપંચ કંબોયા ગામનો. અનિલભાઈ, જે ચૂલા છે એ કેવી રીતના ઉપયોગમાં લેવા આવે છે અને અત્યારે ગેસની પરિસ્થિતિ જે સર્જાઈ છે શું કહેશો? ગેસની પરિસ્થિતિ સર્જાય ખરાબ જ છે અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે. પણ અમારે ત્યાં અમારા ધારાસભ્ય 2 વર્ષ પહેલાં જે ચૂલા આપેલા હતા એ ચૂલાથી અમારા વિસ્તારમાં સારી રીતના રસોઈ બી થાય છે. સાંજ સવાર ગેસ ના હોય તો બી અમારે ચૂલા વગર કામકાજ અમે ચલાવી લઈએ છીએ, જેથી કરીને ગેસના ભાવ બી બહુ ઊંચા જાય. અમારે ત્યાં જે જૂના ચૂલા ચાલતા હતા પણ એની જગ્યાએ જે આનંદ સાહેબે જે ચૂલા આપેલા એમાં 200-300 ગ્રામમાં બંને ટાઈમની રસોઈ થઈ રહી છે. એટલે અમારે તો ખૂબ અમારા ધારાસભ્યનો આભાર માનવો પડે કે વગર પૈસે વિના મૂલ્ય વગર એ ચૂલા અમને ફ્રીમાં ગામે ગામ જઈને આપેલા. વલસાડ જિલ્લા, નવસારી જિલ્લા એટલે કે વલસાડ લોકસભામાં નિર્ધૂમ ચૂલા કંપનીના સહયોગથી આદિવાસી વિસ્તારમાં લાકડાનું ઓછું બળતણ થાય અને રાંધણ ગેસનો ઓછો ઉપયોગ થાય એના માટે અમે છેલ્લા 2 વર્ષમાં લગભગ 2 લાખ જેટલા ચૂલાઓ આદિવાસી વિસ્તારમાં આપ્યા અને અત્યારે પણ એ ચૂલાનો ખૂબ ઉપયોગ થાય છે. એમાં લાકડા પણ ઓછા બળે છે અને એની સાથે સાથે ધુમાડો પણ નહીવત આવે છે, જેના કારણે કોઈ પણ જાતના આદિવાસી બહેનોને કોઈ પણ જાતના રોગચાળો ફેલાતો નથી. અને આજે જ્યારે રાંધણ ગેસના ભાવ આસમાને ચડ્યા છે, રાંધણ ગેસ મળતો નથી, તેવા સમયમાં આ નિર્ધૂમ ચૂલા આશીર્વાદ રૂપ બન્યા છે.